નમસ્કાર શ્રોતા મિત્રો. આમ તો અનેક વાર આ વાત હું કહી ચૂક્યો છું, પણ ઉત્તમ ભાવ જેમાં વ્યક્ત થયો હોય એ ભાવ ઘોટાઈને ભાવના બની જાય એટલી વાર કહેવાય તો વાંધા જેવું નથી. જે શાળામાં થાનગઢમાં હું ભણતો ને ત્યાં જ શિક્ષક તરીકે સર્વિસ મળી અને 13 વર્ષ સુધી મેં શિક્ષક તરીકે સેવા આપી અને 25 વર્ષ હું આચાર્ય રહ્યો. એટલે આમ ગણો તો 38 વર્ષને 4 મહિના શિક્ષણ ક્ષેત્રે વ્યતીત થયા છે. પણ એની ફલશ્રુતિ રૂપે મેં કીધું છે કે ટુ એજ્યુકેટ ધ ચિલ્ડ્રન મીન્સ ટુ લવ ધ ચિલ્ડ્રન. બાળકોને શિક્ષણ આપવું એનો અર્થ એ કે બાળકોને ચાહવા. ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર. એટલે પ્રત્યેક શિક્ષકે આ વાત ખાસ યાદ રાખ્યા જેવી છે. બીજી બાબત, મેડમ મોન્ટેસરી એમ કહેતા કે બાળકને સમજાવવા પ્રયાસ ન કરો, સમજવા પ્રયાસ કરો એમ. મેડમને જ્યારે પૂછવામાં આવ્યું કે મેડમ વોટ ડુ યુ નો અબાઉટ ધ એજ્યુકેશન, શી આન્સર્ડ, આઈ ડુ નોટ નો એનીથિંગ અબાઉટ ધ એજ્યુકેશન બટ આઈ લવ ધેમ ઓલ. શિક્ષણ વિશે તમે શું જાણો છો એમ મેડમને પૂછવામાં આવ્યું તો મેડમ મોન્ટેસરીએ કીધું કે શિક્ષણ વિશે હું કાંઈ જાણતી નથી, મેં મારા બાળકોને ચાહ્યા છે. અને એમાં ઘણી બધી બાબત આવી જાય. ડેડિકેશન, લવ મીન્સ ડેડિકેશન વિધાઉટ એની એક્સપેક્ટેશન. કોઈ જાતની અપેક્ષા વગરનું સમર્પણ જે છે ને એનું નામ પ્રેમ છે. અને જેના પ્રત્યે પ્રેમ હોય એનું તમે અહિત ન કરી શકો કોઈ સંજોગોમાં. વેર ધર ઇઝ લવ ધર ઇઝ નો પ્રોબ્લેમ. સત્ય માટે આપણે ઘણી વાર બોલીએ છીએ, પણ ટ્રુથ મીન્સ ટુ સી ધ થિંગ એઝ ઇટ ઇઝ. સત્ય એટલે જે છે તે જોવું. અને છેલ્લે કરુણા આવે તો કમ્પેશન. કમ્પેશન મીન્સ પેશન ફોર ઓલ. સર્વને માટે જ્યારે લાગણી છે. પણ શિક્ષકો માટેની ગાંધીજીએ બહુ સારી વાત કરી છે કે શિક્ષકના 2 સદગુણ જરૂરી છે. કારણ કે ગાંધીજી શિક્ષક જ હતા. એ ભણાવતા ટોલ્સ્ટોય ફાર્મમાં, અને ટોલ્સ્ટોય પોતે શિક્ષક હતા. એ પાછા બાળકોને ભેગા કરીને ત્યાં ભણાવતા. ડેવિડ હેનરી થોરોય શિક્ષક હતા. તો ગાંધીજીએ તો એમ કીધું છે કે શિક્ષક પહેલાં તો પોતાના વિષયમાં નિષ્ણાત હોવો જોઈએ. અને બીજો એનો સદગુણ કે શિક્ષક ચારિત્રશીલ હોવો જોઈએ. જોકે ગાંધીજી એમ કીધું છે કે શિક્ષક વિષયમાં નબળો હોય તો હજી હાલે, પણ ચારિત્રહીન તો ન જ હાલે. વિદ્વાનોએ એની છણાવટો જે કરી હોય ને એમાં એક વાત ઘણી વાર મેં કીધી છે કે એન એવરેજ ટીચર કમ્પ્લેન્સ. સાધારણ શિક્ષક હોય ને એ કાયમ ફરિયાદ જ કરતા હોય. બસ નિશાળ ને રેઢિયાળ છે ને, છોકરા તોફાની છે ને, એના વાલીઓ માટે કંઈ સમજણ જ નથી. બસ આવી કમ્પ્લેન જ્યારે જોવો ત્યારે. તો એને એવરેજ ટીચર કમ્પ્લેન્સ. એ ગુડ ટીચર ટીચિસ. સારો શિક્ષક હોય ને એ સમજાવે કે ભાઈ તું કયા કુળનો છો, તારા પિતા કેટલા વિદ્વાન હતા, તારા દાદાનું કેવું નામ હતું મોટું, તારાથી આ કરાય આ ન કરાય. એ ગુડ ટીચર એક્સપ્લેન્સ. એ સમજણ આપે છે, સમજાવે. ધ બેસ્ટ ટીચર ટીચિસ. જે શ્રેષ્ઠ શિક્ષકો રહ્યા ને, બેસ્ટ એટલે સારામાં સારા શિક્ષકો રહ્યા, એ શીખવે છે. અને શીખવવામાં પાછા એવા તલ્લીન થઈ જાય. મેં ઘણી વાર દાખલો આપ્યો છે. ટી.આર. સાકરિયા મારે ગણિત શિક્ષકને, મારા અનન્ય સ્નેહી, એ આસિસ્ટન્ટ હતા, હું હેડમાસ્ટર હતો. અમે ઓફિસમાં બેઠા હોય ને એમાં સાકરી એને સાંભળે કે અરે મારે તો પીરિયડ છે 10મા ધોરણ. ડસ્ટર ને ચોક લઈને મંડી પડે એ ભણાવવા. તો 3જો પીરિયડ જાય ને 4થો પીરિયડ જાય ને વાંહે રિસેસમાંય ભણાવ્યા કરે. અને વિદ્યાર્થીઓ એવા એની ઓલામાં તલ્લીન થાય કે કોઈ દિવસ એને ડિસ્ટર્બન્સ કર્યું નથી. એટલે સ્વયંને, સ્થળને અને સમયને ભૂલી જાઓ, તમે સ્વયંને ભૂલી જાઓ તો આવી ક્ષણો સાહજિક રીતે જીવનમાં આવે ને
ઇટ ઇઝ કોલ્ડ મેડિટેશન. ઘણીવાર હું ઇતિહાસનો પીરિયડ લેવા જાઉં ને એ પ્રસંગ આવે ઝાંસીનો, આઉટરામ, હેવલોક, હડસન, સર હ્યુરોસ, એ અંગ્રેજોના સેનાપતિઓ, અને તાત્યા ટોપે ને બહાદુર શાહ જફર ને બેગમ જિન્નતમાલ, અજીમુલ્લા ખાન, નાના સાહેબ પેશવા ને કુંવરસિંહ ને લક્ષ્મીબાઈ ને આ બધા સ્વાતંત્ર્ય સંગ્રામના આપણા સેનાનીઓ. બુંદેલે હર બોલો કે મુખ હમને સોની કહાની થી, ખૂબ લડી મર્દાની વહ તો ઝાંસી વાલી રાની થી, ચમક ઉઠી सन 57 में वह तलवार पुरानी थी, खूब लड़ी मर्दानी वह तो ઝાંસી વાલી રાની थी. તો હામો તોપ મારો શરૂ થયો. અંગ્રેજોની તોપો ઝાંસી ઉપર મંડાણી અને શરૂઆત કરી એને તોપ મારો. આની કોરથી ઝાંસીએ હામો પ્રતિભાવ આપ્યો. રામબાણ, જય હનુમાન એવા તોપોના નામ હતા. અને મોહમ્મદ ગોસ નામનો તોપચી આ મરાઠાઓને મુસ્લિમોની જ્યારે લડાઈ થઈ ને ત્યારે, દાખલા તરીકે 1761 પાણીપતનું યુદ્ધ થયું. અહમદ શાહ અબ્દલી આવ્યો હતો આક્રમણખોર, અને આની કોરથી સદાશિવરાવ ભાવોનો વિશ્વાસ હતા. પણ મરાઠા ફૌજનું આખું તોપખાનું ઇબ્રાહિમ ખાન ગાર્દીએ સંભાળ્યું અને છેક સુધી લડ્યા હતા. એમ અહીં લક્ષ્મીબાઈનો તોપ વિભાગ આખો મોહમ્મદ ગોસ સંભાળતા. એમાં અચાનક ઝાંસીની તોપો બંધ થઈ ગઈ. સામેથી પ્રહારો શરૂ થયા. લક્ષ્મીબાઈએ ખુદ આવ્યા કે ખાન સાहब अपनी तोपें क्यों नहीं चलती? तो कि अम्मा क्या करे, बीच में मंदिर आता है. એટલે લક્ષ્મીબાઈએ કીધું કે અગર જીતેંગે તો ઝાંસી ફિર બસાએંગે. એટલે લક્ષ્મીબાઈએ તોપ દાગી અને શિખર હોતો ગયો ઘોડો. આવી યુદ્ધની, અને ત્યાર પછી ઝાંસીને છેલ્લી વાર જોઈને દામોદરને પીઠ પાછળ બાંધી ને ઘોડા માટે સવાર થઈને લક્ષ્મીબાઈ રવાના થયા. વચ્ચે કાલપી ને સુધી પહોંચવાનું એને હતું. એક ગામડું આવ્યું, દામોદરને દૂધ પાવા રોકાણાના. પછી તુમુલ યુદ્ધ થયું. તો મારે એમ જ થતું, એ પીરિયડ પૂરો થાય ને એના પછીનો પૂરો થાય ને બીજા જે આવે ને એ જોવે કે ભાઈ હાલ છે. જામિયા મિલિયા છે ને યુનિવર્સિટી, એમાં 3 પ્રોફેસરો પીરિયડ લેવાના. તો ત્રણેય આવીને બેસે. પીરિયડ શરૂ થાય, એક પ્રોફેસર જાય, એ પોણી કલાકે પૂરો કરે, કલાકે પૂરો કરે, ત્યાર પછી જ બીજો જાય. એમ નહીં કે આટલે 35 મિનિટ પીરિયડ પૂરો થઈ ગયો. પણ જે લોકો ભણવાના કાર્યમાં આમ ઓતપ્રોત થઈ જતા, એને મન સ્વર્ગ છે. બાકી 35 મિનિટના પીરિયડમાં 3 વાર ડોકા કાઢતા હોય ને 2 વાર ઘડિયાળ જોતા હોય ને 1 વાર એમ કે કેમ બેલ નથી પડ્યો ને, એના માટે નથી આ બાબત. એટલે એન એવરેજ ટીચર કમ્પ્લેન્સ, ધ ગુડ ટીચર એક્સપ્લેન્સ, ધ બેસ્ટ ટીચર ટીચીસ. અને શિક્ષણનો સાદો નિયમ એ છે કે જે તમને આવડતું હોય એ જ તમે શીખવી શકો બીજાને. તમને ન આવડતું હોય તો તમે બીજાને ન જ શીખવી શકો. ધ બેસ્ટ ટીચર ટીચીસ. ગુરુજી એમ કહેતા હો કે શીખતા શીખવે એનું નામ શિક્ષણ છે. મારું ભાણેજ સલીમ ખાન પઠાણ, એને રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યો. અને એ મને કહેતો કે એક સુવાક્ય મારા કાર્ડમાં છપાવવું છે, તો શું કરું? એટલે મેં એને સૂચન કર્યું કે આ છપાય, શીખતા શીખવે એનું નામ શિક્ષક. અને બેસ્ટ ટીચર, ગુડ ટીચર, બેસ્ટ ટીચર, અને પછી ધી બેસ્ટ જે અને ગ્રેટ ટીચર જે રહ્યા, મહાન શિક્ષકો. તો મહાન શિક્ષકો ઇન્સ્પાયર્સ, ધ ગ્રેટ ટીચર્સ ઇન્સ્પાયર્સ. ધ ગ્રેટ ટીચર ઇન્સ્પાયર્સ અને ધ ગ્રેટ ટીચર્સ ઇન્સ્પાયર. શાંતિનિકેતનમાં ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરની હાજરી જ પૂરતી છે. ગુજરાત વિદ્યાપીઠમાં કૃપલાણી હોય કે પછી કાકા સાહેબ કાલેલકર હોય તો એમની હાજરી જ પૂરતી છે એમ. કારણ કે એ પ્રેરણા આપે છે, જીવન જીવવાની પ્રેરણા જે આપે છે. અમે તો અમારે એક મોહનલાલ માસ્ટર શેરીમાં રહેતા, સવારના પોરમાં પોકરાણ પાડ્યું
માસ્તર જોરથી મંડ્યા રોવા તો ભેગા થઈ ગયા અમે. હું ગયો બાકી મોહનલાલ માસ્તરને કીધું શું થયું સાહેબ? હવે મોડ થયું તો એવું કે માસ્તરને રાતે સપનું આવ્યું, અને સપનામાં તો માણસ ગમે ત્યાં જાય, એમાં પછી બાદ ન હોય. લંડને જાય, ન્યુયોર્કે જાય ને મુંબઈએ જાય ને. મોહનલાલ માસ્તર મુંબઈ પહોંચી ગયા બોલો. અને મુંબઈમાં મીડિયા ફરવા, તાજમહાલ હોટલ જોઈને, ગેટવે ઓફ ઇન્ડિયા જોયું, એમાં ક્યાંક ફરતા ફરતા ફિલ્મના સ્ટુડિયોમાં આવ્યા અને નૂરજહાં મળી ગઈ. અરે સાહેબ તમે અહીં ક્યાંથી ને? મીના કુમારી ને, વહીદા રહેમાન ને, નરગીસ ને, ગીતા બાલી ને, એ જમાનાની એક્ટ્રેસો બધી. કોઈ કે અમારા સેટ ઉપર આવવાનું, કોઈ કે અમારે બંગલે આવવાનું, કોઈ કે અમારી હારે આવો સાહેબને. હવે આવ્યા છો તો રોકાઈ જ જાઓ, બસ 15 દિવસ તો રોકાવાનું. તે અમુક તો કે અમારે બહાર શૂટિંગમાં જવું છે, ત્યાં અમારી હારે હાલો ને. અને માસ્તર કે મારે હક રજા નથી. આગ્રહ કરી કરીને તૂટી રહ્યા બધા અભિનેત્રીઓ, પણ માસ્તર કે મારે હક રજા નથી. એમાં આંખ ઉઘડી ગઈ, અને આંખ ઉઘડીને માસ્તરને એમ થયું કે ભારે ખોટું કર્યું, એટલે મીડિયા રોવા. પછી એને ધોખો એ થયો કે ત્યાં હું મહિનોથી 15 દી પડ્યો રહ્યો તો ક્યાં પગાર કપાવાનો હતો, પણ હું એકનો બે ન થયો. મેં કીધું મારે હક રજા નથી, એટલે કે ન રોકાણો. એ ન રોકાણાનું દુઃખ એટલે એ રોતા હતા, પણ પરાધીને સપને સુખ નાહી. આભાર.